મિત્રો પાછા આપણે વિજાપુર ચક્કર આવી ગયા છે ને આજે પાછો બીજો બંકો મળી ગયો છે બરાબર. તમે વિડીયોમાં બની રહેજો. ઓહો લાલભાઈ, અરે મારો ભાઈ બંધ મળી ગયો છે ભાઈ. આજે વિજાપુર ચક્કર બરાબર. કેમ છે ભાઈ? તમે આટલા પધાર્યા હો તે સવારમાં વિજાપુરમાં ફરવા હોય? વિજાપુરમાં તો ખાવા આવે યાર. હા, લોકો પેટ પર પછી ખાવા આવતું હોય વિજાપુરમાં. તો તમે વિજાપુરમાં એમની ફરો થોડું ચાલે યાર. હા, ના ના મારે તો કોઈ ખાવું નહીં યાર. હું તો કોઈ મફતમાં ખાવાવાળો માણસ થોડો છું યાર. હોટલ નહીં તો માયા ખબર કે હું ગોટા જ જવું અને હોટલ ગોટા નહીં મળતા ચા મળે છે કરે. હા, તમે પૈસા અને આ ભાઈ પેલા કહી દીધું. હા તો વાંધો નહીં યાર. પૈસા તો આપણે કોઈ મફતમાં ખાતા નહીં બરાબર, પણ કોઈ ખવડાવ તો ખાઈ નાખીએ પાસે. એવું નહીં હો, ખવડાવશો ફાઈનલ. તો મિત્રો આપણે એક મિત્ર મળી ગયો છે ચક્કર બરાબર. મિત્રો પછી હા ને આપણે તો ચા નહીં પીવી બરાબર. આપણે તો ગોટા ખાવા વાળા છીએ. ગોટા સાચી વાત છે. ગપ્પો તો નહીં મારતા. તો મિત્રો ગોટા ખાવાનો પ્રોગ્રામ તો થઈ ગયો છે, પણ અત્યારે ભૂખ નહીં બરાબર. અને બંકો મળી ગયો છે તો શું કરશું હવે? આનો સોરાય ખરા? ના ચોરાય. હાથે હાથે બોલો ના ચોરાય. હાર તો કોણ કરો કાલ ને અત્યારે જરૂર છે યાર. 200 રૂપિયા હાલો કે હવે લુખા લુખી કરાતી હોય યાર. તમે વાત કરો છો. આ બીજા એક મિત્ર આવી ગયા, મારા ભાઈ બંધ આવી ગયા. શું છે મજામાં? એકદમ નાસ્તો કરવો કરી ના કરાવું એમ તો તું લાવી. 200 ક્યાંનો હતું? લાડોલ જ છે તો નકોમ પર અહીંયા નાસ્તો કરાવો. હું એ લાડોલ નો જ છું યાર. હા તો મિત્રો બરાબર ગોટા ખવડાવે છે ભાઈ બરાબર. 200 રૂપિયાનું સેટિંગ કરો તો પછી આગળ બીજું જઈએ. આશે બધું મિત્રો આપણો ભાઈ બંધ ગોટા ખાવા માટે લઈને આવી ગયો છે. ફાઇનલી જોઈ લો કે હવે આવી ગયા છે આપણે ખત્રી કુવા. ચક્કરથી ખત્રી કુવા આવી ગયા અને બહુ ભોરો માણસ છે યાર. આપણો ભાઈ બંધ છે અને ભજીયાનો યાર સેટિંગ એટલે આપણું ભજીયાનું સેટિંગ થઈ ગયું છે બરાબર. ખાવો તો ફરજ નહીં યાર ભાઈ. ગોટા ગરમ લાવી જવા બનાવી દો ભાઈ. આનો 300-400 રૂપિયા આપી દો. 300 ગ્રામ ના એટલા બધા તું યાર ભરે ના જાય યાર. તો યાર 300-400 રૂપિયા હું ગોટા ખાઈ જાય એવું માણસ મેં વાત કરું. 300 ગ્રામ ગોટા ખાવાની વાત છો. તો મિત્રો આ ભાઈબંધ આપણે મળવા માટે આવ્યો હતો બરાબર. અને આપણે કર્યું ગોટાનું કરી નાખ્યું એટલે ગોટા ખાઈ નાખ્યું. બેજો જલ્દી બેજો ભાઈ. તો મિત્રો વિડીયોમાં બને રહેજો. આપણે ગોટા થોડો કરી લઈએ જાઓ. મસ્ત ટેબલ પર બેસી જઈએ. અલે લાલભાઈ ગોટા કેટલા રહ્યા? જલ્દી કરો યાર. આવી ગયો ભાઈ. હા ભાઈ ચાલો ભાઈ આવી ગયો ગોટા લઈને. જો મિત્રો ગોટા આવી ગયા છે બરાબર. અને ગોટા આપણે ખાઈ નાખીએ ભાઈ. ચાલો હવારમાં આવ્યો તો નાસ્તો મસ્ત થઈ ગયો ગરમા ગરમ. આવતું રહું યાર. હવે વિજાપુરમાં મળવા આવવું આપણે. ના ભાઈ યાર. ઓછો ને બધું ઇજ્જત જાય. પબ્લિક તમારી ઇજ્જત ના અવાય કીધું. અવાય ગમનભાઈ અવાય મળવાનું કીધું. ગમનભાઈ અવાય. હા તો મિત્રો આવજો મળવા માટે તમે પણ બરાબર. આ ભાઈ આવી ગયો. બીજા ગોટા મંગાવી લે. આપણે મફતમાં ખાતા નહીં બરાબર, પણ આ તો એને મંગાયા છે પ્રેમથી. એટલે ખાવા જ પડે બરાબર. અને તમારે ખાવા હોય તો આવજો અમારે જોડે. હું ખવડાવી દઈશ ગોટા. ચિંતા ના કરશો. તો વિડીયોમાં બની રહો. ખાજો તારે હો. બીજા ખાજો. હા હું બીજા મંગાવજો. મંગાવજો. તમે ખાવા છો? બંકો હાથમાં આવી ગયો. હવેલા મળવા આવે તો આપણે બધું કરવું તો પડે ને યાર. આ તો કોરે થોડું કઢાઈ યાર. આ તો ભાઈ બનશે યાર. આપણો ખાસ મિત્ર છે. મિત્રો એને વાયરલ કરી દેજો બરાબર. અને સારો માણસ છે ને. લે લાલભાઈ ગોટા મસ્ત બનાવ્યો. 2 જાતના ગોટા છે. પાછા ચાર મળશો. ના બોલાવી યાર. આવું કહેવાનું યાર ભાઈ બંધ. આવું કહેવાનું યાર. એ મારી ઇજ્જત કરો યાર. હા મળજો. મળવું તો મળજો, પણ બધાને આગળ તો નાખ્યો હોય ને. આવું યાર ઇજ્જત ના કરજો ગમનભાઈની. મિત્રો જોયું ગોટા મસ્ત ગરમા ગરમ થઈ ગયો. પેટ ભરાઈ ગયો. હવે વેલા નાસ્તો થઈ ગયો આપણો. ખાધા ગોટા? હા ખાધા. હું પૈસા આપી દઉં. તમે હમણાં કહેતા કે તમારું નામ અલા એટલે યાર મજાક કરતો યાર ગમનભાઈ. સાચી વાત છે. આ તો કહી દો માર ભાઈ બંધન કે યાર તમે મજાક કરતો તો મિત્રો. ના યાર. હા તો આપી દો. અને બીજું કહું 200 ગ્રામ પાર્સલ કરી દેજો મારે. કરી નાખી 90 રૂપિયાનું શું કરવાનું કે યાર. લોચા પડે મારે તો. ના મળવા જેવું તો સારું હતું. સારું ગમનભાઈ ને
મને